રેકોર્ડિંગ ઓન છે. મંગલાચરણથી શરૂઆત કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રીચૈતન્યમનોભીષ્ટं સ્થાપિतं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति सपदान्तिकं वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथन्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे राम राम हरे हरे हरे. राम 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 श्रील हरे हरे. प्रभुपाद की हरे जय. श्री कृष्णा राधा प्रभु गोविंद जी प्रणाम. दंडवत श्रील प्रणाम। प्रभुपाद की हरे जय. श्री राधा कृष्ण गोविंद हरे प्रणाम. कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण सर्वने हरे दंडवत प्रणाम. कृष्ण हरे कृष्ण. हरे कृष्ण। Okay. આજે આપણે લેશું 16મો અધ્યાય દૈવાસુર સંપદ વિભાગ્યો. આ અધ્યાયમાં ભગવાન આપણને દૈવી ગુણો અને આસુરી પ્રકૃતિ વિશે વર્ણવે છે. શરૂઆતમાં ભગવાન આપણને 26 દૈવી ગુણો વિશે બતાવે છે, પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં. પછી ભગવાન આપણને 7મા શ્લોકથી આપણે કહીએ કે ભાઈ આસુરી પ્રકૃતિ કેવી હોય છે. પહેલા આસુરી દુર્ગુણો વર્ણવે છે અને પછી આસુરી પ્રકૃતિ કેવી હોય છે, કેવા કાર્યમાં પ્રવૃત્ત થતા હોય છે, કેવી લોકોની વિચારવાની પ્રક્રિયા હોય છે, કેવી મનોદશા હોય છે અને કેવા કેવા કાર્યોમાં એ લોકો પ્રવૃત્ત થાય છે, એ બધું ભગવાન આપણને ડિટેલમાં બતાવે છે. આ અધ્યાય એક રીતે જોવા જઈએ તો આપણા માટે બહુ મહત્વનો છે, કારણ કે આપણે અત્યારે કલયુગમાં છીએ અને કલયુગમાં આપણે જોવા જઈએ તો વધારે લોકો આસુરી વૃત્તિવાળા હોય છે આપણને. અને એવું નથી કે ભાઈ આ આસુરી વૃત્તિવાળા લોકો ખાલી આપણને બહારમાં જ જોવા મળે છે. ઇવન આપણે કહીએ ને કે ભાઈ આપણા ઘરમાં, આપણા કુટુંબમાં, આપણા પરિવારમાં પણ આપણને આસુરી વૃત્તિવાળા માણસો જોવા મળે છે. અને એક રીતે જોવા જઈએ તો આપણી પોતાની અંદર પણ ઘણી બધી એવી આસુરી વૃત્તિઓ રહેલી છે. આજે પહેલાના વખતમાં શું છે, સમય અલગ હતો તમારે. પહેલા આસુરી વૃત્તિવાળા લોકો અને દૈવી પ્રકૃતિવાળા છે ને આપણે અલગ અલગ ગ્રહોમાં રહેતા. જેમ કે આપણે હિરણ્યકશિપુનો વધ કરવા માટે ભગવાન નરસિંહ અવતાર ધારણ કરીને આ પૃથ્વી લોક ઉપર આવે છે અને એનો વધ કરે છે તમારે. પછી શું હતું, તમારે અલગ અલગ ગ્રહોની બદલે અલગ અલગ દેશો વચ્ચે હતા તમારે. કે જેમ કે રાવણ અલગ દેશમાં હતો, રામ ભગવાન અલગ દેશમાં હતા અને બંને વચ્ચે યુદ્ધ થાય ને પછી રાવણનો વધ કરે છે. અને પછી એવો સમય આવ્યો કે ભાઈ એક જ પરિવારની અંદર જ અસુર લોકો અને દૈવી પ્રકૃતિવાળા લોકો થવા માંડ્યા. તો કે કોણ હતા, તો કે ભાઈ કૌરવો અને પાંડવો. અને હવે અત્યારે हरे कृष्ण કલયુગનો प्रभु વખત जी એવો दंडवत છે, प्रणाम। આપણે હાજી બધાને મ્યુટ રાખવા વિનંતી. અને આવા કલયુગનો વખત એવો છે કે ભાઈ આપણા પોતાની અંદર જ છે ને વધારે અસુરી ગુણ, દુર્ગુણો છે. આપણે ગુણો તો ન કહી શકીએ, દુર્ગુણો છે. અને કે દૈવી ગુણો છે ને બધા ઢંકાઈ ગયા છે, સુષુપ્ત અવસ્થામાં છે અથવા તો ડોર્મેન્ટ કન્ડિશનમાં છે. અને એવી જ રીતે આપણને આજુબાજુમાં, આપણા ઘરમાં, પરિવારમાં, કુટુંબમાં, ઓફિસમાં, જ્યાં બહાર જઈએ ત્યાં બધી જગ્યાએ આપણને છે ને આસુરી વૃત્તિવાળા લોકો મળે છે. હું તો કહું છું કે આપણે લોકો છે ને ઘણા ભાગ્યશાળી ગણાઈએ કે આપણું જો એક આખો દિવસ પણ છે ને કોઈની સાથે બોલાચાલી કર્યા વગર, કોઈની સાથે ઝઘડો કર્યા વગર, કોઈનું અપમાન કર્યા વગર, કોઈની ઈર્ષા કર્યા વગર, કોઈના પ્રત્યે ખરાબ ભાવો રહેવા વગર જો આપણો આખો દિવસ પસાર થાય ને, સમજવાનું કે ભાઈ આપણે પણ છે ને બહુ સારી સ્થિતિમાં આપણું જીવન જીવી રહ્યા છે. બાકી આ કલયુગમાં આપણે જોવા જઈએ ને તો પડે છે ને કલાકનો. હરે કૃષ્ણ રતિલાલ પ્રભુજી. પડે છે ને કાંઈક ને કાંઈક તમે જુઓ ને તો આમાં જ આપણે ઘેરાયેલા હોઈએ છીએ. તમારે આપણને સારા વિચારો, સારા કર્મો કરવાની ઈચ્છા, સારા આપણે વિચારીએ. આપણે તો ચાલો અત્યારે આ બધા ભગવદ્ ગીતાના ક્લાસીસને એટેન્ડ કરીએ છીએ, થોડા ઘણા આપણે ચેન્જ થયા બી છે. ઘણા લોકો રિપીટર તરીકે પણ ઘણા બધા ચેન્જ થયા છે. આગળના લેવલમાં વધીને પણ ઘણા બધા ચેન્જીસ થયા છે. આપણે તો પૂરેપૂરી કોશિશ કરીએ ચેન્જ થવાની અને થઈ પણ રહ્યા છે. પણ શું લોકો આપણને થવા દે છે? તો કે નથી થતા.
બહુ અવરોધ આવે છે, બહુ અડચણ આવે છે, બહુ વાંધા આવે છે. તો આ રીતે આપણે આ 16મો અધ્યાયમાં આ બધી ચીજ એ જ સમજવાની છે કે કેવા લોકોનો આપણે સામનો કરીએ છીએ, કેવા લોકોથી આપણે દૂર રહેવાનું છે, કેવા લોકોની પાસે નિકટ નથી જવાનું, અથવા તો કેવા લોકોનો આપણે કહીએ ને કે ત્યાગ બી કરવો જોઈએ આપણે. કારણ કે આ અધ્યાયમાં ભગવાન આપણને આસુરી વૃત્તિવાળા લોકો વિશે બહુ ડિટેલમાં સમજાવે છે. આના સંદર્ભમાં જોઈએ તો સૌથી પહેલા આ પિક્ચર કયું છે? કોને ખબર છે આ કયું પિક્ચર છે તમારે? હરે કૃષ્ણ. આ પિક્ચરમાં શું બતાવવામાં આવેલું છે? કોણ કહેશે? શિશુપાલનો વધ. શિશુપાલનો વધ. કોણ કરે છે શિશુપાલનો વધ? ભગવાન. કૃષ્ણ કરે છે. શ્રી ભગવાન કૃષ્ણ કરે શ્રી છે. કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. અને કયું એનું સ્થાન અથવા તો કઈ જગ્યાએ કરે છે આ વધ? અથવા તો કયો એવો પ્રસંગ હતો જેમાં વધ કરે છે ભગવાન શ્રી? રાજસૂય યજ્ઞમાં કરે છે. યુધિષ્ઠિર હા, રાજા જ્યારે રાજસૂય યજ્ઞ કરે છે ત્યારે 101 વખત ભૂલ માફ કરીને 100 ભૂલ માફ કરીને પછી 101 વખત એમનો બરાબર. શિરચ્છેદ કરે છે સુદર્શન ખૂબ સરસ ચક્રથી. માતાજી. પ્રસંગ પણ તમે બતાવ્યો સરસ રીતે, અને એનું કારણ શું હતું એ પણ તમે બતાવ્યો, અને જગ્યા પણ બતાવી તમારે કે યુધિષ્ઠિર મહારાજે જ્યારે રાજસુ યજ્ઞ કરેલો હતો, એ રાજસુ યજ્ઞમાં જ્યારે શિશુપાલ જે છે ભગવાન વિશે કટુ વચન બોલે છે, ભગવાનનું અપમાન કરે છે. શેના કારણે? ભગવાનની ઈર્ષાના કારણે. અને ભગવાને વરદાન આપેલું હતું કે ભાઈ હું તારા 100 ગુના માફ કરીશ, અને જેવો 101મો ગુનો કરીશ પછી હું તારું ધડ કાપી નાખીશ તમારે. તો ત્યારે શિશુપાલ ઘણા બધા એવા કટુ વચનો વાપરે છે, ભગવાનનો વધ કરે છે, અને પછી ભગવાન એને પોતાના સુદર્શન ચક્રથી એનો વધ કરે છે. હાલાકી શું કહેવાય, શિશુપાલની પણ સદગતિ થાય છે, કારણ કે એ પણ એક ભગવાનની લીલા હતી. આપણે આની પાછળની પણ આખી સ્ટોરી છે તમારે કે કેવી રીતે જય વિજય 3 જન્મ સુધી ભગવાનનો વિરોધ કરે છે, અથવા તો ભગવાનની ઈર્ષા કરે છે, અને પછી ભગવાન એનો વધ કરે છે, અને ભગવાન એને પોતાના ધામમાં પાછો લઈ જાય છે. તો આના સંદર્ભમાં આપણે લર્નિંગ શું લેવાની છે કે ભાઈ આપણે શીખવાનું એ છે કે ભાઈ આપણને પણ આજની તારીખમાં આવા આપણા ઈર્ષા કરવાવાળા છે ને ઘણા મળે છે. આપણે શરૂઆતમાં જ્યારે લેતા હતા ક્લાસીસ ત્યારે આપણને કોઈકે એવો પ્રશ્ન પૂછેલો હતો ને કે વાતમાં આપણું અપમાન કરે, આપણને ગણકારે નહીં, કે આપણે ક્યાં સુધી સહન કરવું, ક્યાં સુધી એને ક્ષમા આપવી તમારે. તો આપણે કહીએ ને કે આપણે 100% આજે ભગવાને 100 વખત શિશુપાલને ક્ષમા આપી. આપણે જો એને બીજી અર્થમાં આપણે સમજીએ તો એનો મતલબ શું છે કે ભાઈ 100% આપણે ક્ષમા આપવાની તમારે. કોઈ આપણું ગમે તેટલું અપમાન કરે, ગમે તેટલા કટુ વચનો બોલે, આખી જિંદગી આપણા માટે કરતું હોય, પણ આપણે પણ શું છે 100% એને પૂરેપૂરું માફ કરી દેવાનું. 100% આપણે એને બધું કહેવાનું કે તને ક્ષમા આપું છું તારે છે. ભગવાને તો 100 અપરાધ ગણ્યા હતા તમારે, પણ આપણે 100 નો મતલબ એવી રીતે પણ કાઢવાનો કે ભાઈ બધાને આપણે 100% માફી આપી દેવાની તમારે. જો આવું જીવન પણ આપણે જીવી શકીએ ને તો પણ છે ને ઘણું બધું આપણે કહી શકીએ કે દૈવી ગુણો આપણામાં સંપન્ન થશે. કારણ કે આ જે ભગવાન આગળ તે 3 શ્લોકમાં જે 26 ગુણો વર્ણવવાના છે ને એમાં એક ગુણ ક્ષમા પણ છે. તો હવે આપણે આગળ વધતા જોઈએ તો પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં ભગવાન 26 દૈવી ગુણોનું વર્ણન કરે છે, અથવા તો ભગવાન બતાવે છે. ક્યાં ક્યાં? તો કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે ભરતપુત્ર તમે કાઉન્ટ કરજો બધા એક એક કરીને. નિર્ભયતા પહેલું, આત્મશુદ્ધિ, પછી આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદ ધ્યાન, તપશ્ચર્યા, સાદાઈ, અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, છિંદ્રાના વેષણમાં અરુચિ, જીવમાત્ર પર દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષાથી મુક્તિ તથા માનની ઈચ્છાથી મુક્તિ. આ સર્વ દિવ્ય ગુણો છે કે જે દૈવી પ્રકૃતિવાળા દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. હરે કૃષ્ણ શશી માતાજી. હવે આપણે 26 ગુણોને છે ને શોર્ટમાં લઈ લઈએ. આપણે જ્યારે લેવલ 2માં આગળ વધશું તમારા માટે બધાને ખબર હશે કે ભાઈ આપણે લેવલ 2ના ક્લાસ પણ જેવું આ લેવલ 1 કમ્પ્લીટ થશે તરત ને તરત આપણું એક્સપ્રેસ લેવલ 2 શરૂ થઈ જવાનું છે આપણે. એટલે કે કન્ટિન્યુઅસલી આપણે આવતા 40 દિવસો સુધી આમાં લેવલ 2 આપણે કમ્પ્લીટ કરશું. અને એક અધ્યાય જે છે આપણે 2 ક્લાસમાં લેશું, અને એક ક્લાસની અવધિ લગભગ 1 થી 1.5 કલાકની રહીએ છીએ આપણે. અને અત્યારે આમાં આપણે અમુક ઇમ્પોર્ટન્ટ શ્લોક લઈએ છીએ, અને લેવલ 2માં આપણે એક શ્લોક ઈચ એન્ડ એવરી શ્લોક લઈએ છીએ, અને એના ઉપર પણ આપણે ડિટેલ ડિસ્કશન કરીએ છીએ. તો અહીંયા જે આપણે કહીએ ને કે 3 શ્લોક જે છે આપણે કદાચ હોઈ શકીએ ત્યારે 3 કે 6 મિનિટની અંદર લઈ લઈએ તમારે, પણ ત્યારે આપણે કહીએ ને કે લગભગ ઓછામાં ઓછી અડધી કલાક આપણને 3 શ્લોક ડિસ્કસ કરતા લાગશે લેવલ 2માં. તો બધાને વિનંતી છે કે ક્વિઝ સોલ્વ કરજો, લેવલ 2માં આગળ વધજો. અને જેમ કીધું ને કે ભાઈ આપણે પ્રયાસ કરવાનો છે,
કારણ કે આ કળિયુગમાં અસુરો આપણને પળે પળે મળવાના છે, ભટકાવવાના છે. આપણે એનાથી દૂર રહેવાનું છે, કેવી રીતે બચવાનું છે એ જ આપણે સમજવાનું છે. તો અહીંયા નિર્ભયતા આપણે શોર્ટમાં બધા એક એક ગુણો લઈ લઈએ. તમારે નિર્ભયતા એટલે કે જરાય કોઈ ચીજનો ડર નહીં. આ નિર્ભયતા ક્યારે આવે? આપણને કોઈ ચીજનો ક્યારે ડર શું કામ ન રહીએ તમારે? જ્યારે આપણે સંપૂર્ણ રીતે છે ને ભગવાનનું શરણ લીધું હોય ને ત્યારે જ છે ને આ નિર્ભયતા આપણામાં આવી શકે. કારણ કે નિર્ભયતા એક એવો મોટો ગુણ છે કે જેના એ છે ને આપણે એક જાતનું એક મોટી ઇમારત ચણવી હોય તમારે તો એનું ફાઉન્ડેશન કેટલું સ્ટ્રોંગ કરીએ આપણે. એનો પાયો બહુ મજબૂત હોવો જોઈએ ને. તો આ નિર્ભયતા છે ને આપણો પાયો છે. પ્રણામ શોભના માતાજી. તો આ નિર્ભયતા છે ને એક પાયો છે, ફાઉન્ડેશન છે, અને એના ઉપર જ છે ને આપણા બધા દિવ્ય 25 માળાની આપણે ઇમારત ચણી શકીએ. તમારે જે 26 દિવ્ય ગુણો બતાવે છે નિર્ભયતાના પાયા ઉપર જ ટકી શકે. અને નિર્ભયતા ત્યારે જ આવે જ્યારે આપણે સંપૂર્ણ રીતે ભગવાનને શરણાગત થયેલા હોય. તમે કહેશો આ શું કામે? કારણ કે જુઓ, આપણને ઘણી બધી ચીજોનો ડર હોય છે. સૌથી પહેલા તો આપણા કંટ્રોલમાં કોઈ ચીજ હોતી નથી, એટલે જ આપણને ડર હોય છે કે શું થશે, કેવી રીતે થશે, કેમ થશે. મેં તો આમ તૈયાર નથી કર્યું, મેં તો આ તૈયારી કરી છે, પણ અમને કે ને કે પાછળના મારા અનુભવો મને આમ કહે છે, ઇતિહાસ આમ બતાવે છે કે આમ થયેલું હતું, એમ થયેલું હતું. એટલે કે હંમેશા આપણા મનમાં આવી બધી દુવિધાઓ રહેલી જ હોય છે કે શું થશે આવતી ક્ષણે, કાલે શું થશે, કેવી રીતે થશે. આપણને આપણા ભવિષ્યની ચિંતા હોય, બધી ચિંતા હોય. અને આ બધી ચિંતા શેમાંથી ઉદ્ભવે છે આપણને? તો કે ભાઈ આપણા આ દેહાત્મ ભાવમાંથી જ ઉપડે છે ને. કે હું જ્યાં સુધી આ શરીર છું અને બધા સંબંધ છે, મારી પ્રોપર્ટી છે, માલ મિલકત છે, આ છે, તે છે, એને નુકસાન થશે, કેવી રીતે થશે, બધું શું થશે, એમાંથી જ બધી ચિંતા ઉદ્ભવે છે. પણ જો આ બધું ચીજ આપણે એને કે આપણો આત્મભાવ આપણે કેળવી લઈએ અને બધું ચીજ ભગવાનને આપણે સમર્પિત કરી દઈએ, ન કોઈ ચીજના આપણે કરતા છીએ, ન કોઈ ચીજના સ્વામી છીએ, ન કોઈ ચીજના ભોગતા છીએ, અને આપણા મનુષ્ય જીવનનો ઉદ્દેશ જાણીને જો ભગવાનને આપણે સમર્પિત અને શરણાગત થઈ ગયા હોય તો પછી આપણને કોઈ ચીજની ચિંતા રહીએ. આજે જેને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું ને, કોઈને આવીને કે ને ભાઈ તમારે તો આવી રીતે થઈ ગયું. આના સંદર્ભમાં છે ને એક નાનકડો આપણે દાખલો લઈએ. તમારે એક માની લે આવો સ્થિત પ્રજ્ઞ માણસ હતો તમારે. હવે એ માણસ પાસે ભગવાનનું દીધેલું બધું હતું. તમારે એની પણ ઘણી બધી પ્રોપર્ટી હતી, માલ મિલકત હતી, આ હતી, ફેક્ટરી હતી, કારખાના હતા, બધું તમારે. હવે એક દિવસ એનો નોકર આવીને શું કહે છે કે ભાઈ માલિક આપણા ફલાણા ફેક્ટરીમાં છે ને બહુ મોટી આગ લાગી અને બધું ખલાસ થઈ ગયું. તમારે કાંઈ કરતા કાંઈ નથી બચ્યું. તમારે આખું ભોય તળિયા બધું થઈ ગયું છે તમારે. તો ઓલો શું કહે છે, ભાઈ જેવી પ્રભુની ઈચ્છા, ભાઈ મારે શું હવે એમાં. પછી બીજી વખત છે ને પાછું એ જ વ્યક્તિ આવે છે તમારે કે ભાઈ બાજુવાળાના લોકોને તમારે કંઈ થઈ ગયું, તમારે કે એ લોકો તમારે મૃત્યુ પામ્યા, કે એ લોકોનું આવી રીતે વહી ગયું તમારે. તો કે ભાઈ મારે શું, બધા તો મૃત્યુ પામવાના છે તમારે. એટલે કે ને કે પોતાનું કંઈ નુકસાન થાય છે તો પણ એને કોઈ જાતની ચિંતા નથી. કોઈક એના અંગત વ્યક્તિ લોકો મૃત્યુ પામે છે તો પણ એને કંઈ ફરક પડતો નથી તમારે. અને બધી રીતે ભગવાન ઉપર સમર્પિત છે અને ભગવાનને શરણાગત થયેલો છે ને શું સમજે છે એ બધું ભગવાનનું તો છે ને ભાઈ, બસ મારું ક્યાં કાંઈ છે તમારે. તો મેં શું ખોયું અને શું મેળવ્યું તમારે, અને શેનો શોખ અને શેનું સુખ અને શેનું દુઃખ તમારે. આવી રીતે જ્યારે સંપૂર્ણ રીતે આપણે ભગવાનની શરણાગતિ લીધેલી હોય ત્યારે જ આપણે કહી શકીએ કે આ નિર્ભયતાનો ગુણ છે ને આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અને એકવાર જો લાઈફમાં આપણે નિર્ભય થઈ ગયા ને પછી કમ વોટ મેં, ગમે તે આવે તમે જુઓ, કોઈ ચીજની આપણને ચિંતા નહીં થાય, કોઈ ચીજથી આપણે ડગમગશું નહીં, કોઈ ચીજથી આપણે વિચલિત નહીં થઈએ તમારે. જેમ કે પ્રહલાદ મહારાજ, કેટલા બધા એના ઉપર અત્યાચાર કરવામાં આવ્યા અને કોણે કર્યા? એના પિતાશ્રીએ જ કર્યા. તમારે કાંઈ ડર હતો તમારે? ભગવાને બચાવ્યા ને બધામાંથી, ભગવાન એને રક્ષણ કર્યું ને તમારે. અને એના માટે ખાસ અવતાર લઈને ભગવાન આવ્યા તમારે. બોલો, એટલે કે કહીએ ને કે ભાઈ ભગવાન ઉપર જો ભરોસો હોય ને આપણને તો જ આ નિર્ભયતા ગુણ છે ને આપણે કેળવી શકીએ છીએ. અને બીજું શું છે? આત્મશુદ્ધિ. આત્મશુદ્ધિના સંદર્ભમાં આપણે જાણ્યા છે કે ભાઈ આપણી બધી મલિનતાઓથી આપણી આત્મા આવૃત થયેલી છે. મલિનતાઓ શું છે? રાગ, દ્વેષ, ક્રોધ, મોહ, માયા, મત્સર, અભિમાન, ઘમંડ, આ બધું આપણું શું છે? આત્મશુદ્ધિને અવરોધરૂપ છે. આપણે જેમ જેમ આ બધું આપણે દૂર કરશું ને, એક આપણે કહીએ ને કે આપણે એક વાસણ હોય તમારે, આપણે એને ઘસતા હોઈએ તમારે પછી કેવું સરસ મજાનું ચમકે તમારે. એવી જ રીતે બધા એમાંથી મેલ કાઢતા જઈએ, ઘસતા જઈએ, ત્યારે આપણને પણ છે ને આપણી રીતે આપણે આત્માના દર્શન કરી શકીએ છીએ. અને આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, એટલે કે જેમ કીધું ને જેટલું બને એટલું આધ્યાત્મિક જ્ઞાન આપણે એકઠું કરવાનું છે, આપણે એમાં પ્રવૃત્ત થવાનું છે. એટલે જ બધાને કીધું કે બધા આપણે
ક્વિઝ સોલ્વ કરી સર્ટિફિકેટ લેવાનું છે, એક્સપ્રેસ લેવલ 2માં જોડાવાનું છે તમારે, અને વધારે ને વધારે એમાં પ્રગતિ કરવા માટે આપણે આગળ વધવાનું છે. ઘણી બધી રીતે ફાયદા થાય છે. હાલાકી ભગવાને ભક્તિમાં યોગમાં આપણને બતાવ્યું હતું 12મા અધ્યાયમાં કે જ્ઞાન એકદમ છેલ્લે મૂકેલું હતું, પણ કે નહીં કે ભાઈ જ્ઞાનથી પણ ભક્તિ વધે છે ને ભક્તિથી પણ પાછું જ્ઞાન વધે છે તમારે. એટલે કે બંને અરસપરસ જેવું છે તમારે. આપણે જો ભક્તિમાં પ્રવૃત્ત થવું હશે અને જ્ઞાન સાથે આપણે ભક્તિમાં પ્રવૃત્ત થશું ને તો લોકો આપણને જે આવીને જે અવરોધ કરશે ને એનો પણ આપણે પ્રતિકાર કરી શકશું. અને જેમ જેમ ભક્તિમાં આપણે આગળ વધશું ને તો ભગવાને જ આપણને કીધેલું છે કે ભાઈ આપણા અંદરમાં હૃદયમાં બેઠેલા છે એ જ્ઞાનનો દીપક પ્રગટાવશે આપણને. એટલે કે ભાઈ આધ્યાત્મિક જ્ઞાન આપણે જેટલું પ્રાપ્ત કરી શકીએ એટલું આપણા માટે સારું છે તમારે, ફાયદો જ થવાનો છે બધી રીતે આપણે કહી શકીએ. અને ભગવાને આપણને ચોથા અધ્યાયમાં પણ શસ્ત્ર તરીકે ભગવાને કીધું હતું ને જ્ઞાન જે છે એક શસ્ત્ર તરીકે આપણે યુઝ કરવાનું છે. ચોથા અધ્યાયમાં ભગવાને આપણને 3 પ્રકારના આપણને બતાવ્યા હતા કે ભાઈ આ શરીરને જે છે આપણે નૌકા તરીકે ઉપયોગ કરવાનો છે, પછી આપણી શરીરને સંયમની અગ્નિ પ્રગટાવવાની છે મનની અંદર, અને પછી જ્ઞાનને આપણે શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાનો છે. પછી ભગવાન કહે છે દાન. તો યજ્ઞ, તપ અને દાન એ 3 ચીજ એવી છે કે જે આપણે આવતીકાલે 17મા અધ્યાય માટે આપણે કે રિઝર્વ રાખશું, કારણ કે 17મા અધ્યાયમાં ભગવાન આપણને આ 3 ચીજ બહુ ડિટેલમાં સમજાવે છે કે દાન પણ કેવા પ્રકારનું હોય છે, યજ્ઞ કેવા પ્રકારના હોય છે, અને તપ કેવા પ્રકારના હોય છે, અને શેનું પાછું તપ હોય છે. પછી આત્મસંયમ એટલે કે ભાઈ વધારે ને વધારે આપણે શું છે આપણા આત્મજ્ઞાનમાં પ્રવૃત્ત થવાનું છે, અથવા તો આપણી આત્માની સાથે આપણે જોડાવાનો પ્રયાસ કરવાનો છે. આપણે લોકો બધા આપણા કંઈ ને કે ઓળખીતા પાળખીતા મિત્રો, સગા સંબંધીઓ, કુટુંબો એ બધાની સાથે આપણને માળવવાની આપણને ઘણી બધી ઈચ્છાઓ હોય છે તમારે, પણ આપણે પોતાના સ્વ સાથે કોઈ દી આપણે જોડાઈએ છીએ? આપણે આપણા સ્વને કોઈ દી ટાઈમ આપ્યો છે? જેને આજકાલના સંદર્ભમાં ઘણા લોકો વચ્ચે ચાલ્યું હતું ને મી ટાઈમ, તો આ જ છે તમારે. આપણે કોઈ દી આપણા પોતાના સ્વ એટલે કે ભાઈ આત્માને મી ટાઈમ આપણે કોઈ દી આપેલો છે? તો આત્મસંયમ એટલે કે ભાઈ આપણે આપણી આત્માની સાથે જોડાવાની કોશિશ કરવાની છે. ક્યારેક એમ કીધું કે ચાલ આપણે હું ને આત્મા 2 જણા બેસીએ, ચાલ આપણે વાતો કરીએ. આપણે કેમ આપણા મિત્રોને બધાને કેમ ઘણી વાર કહીએ છીએ ભાઈ ઘણા વખતથી મળ્યા નથી, ચાલ ને આજે કંઈક બેસીએ, આપણે વાતચીત ને બધું કરીએ તમારે. ત્યારે આપણે આપણા સ્વ સાથે આવી રીતે વાત કરવાની કોશિશ કરી છે? તો એ જ આત્મસંયમ છે તમારે. યજ્ઞપરાયણતા એટલે કે ભાઈ આપણે અત્યારે કલયુગમાં જાણી ગયા છે કે ભાઈ હરે કૃષ્ણ મહામંત્રનો જપ જપવો એ આપણા માટે યજ્ઞ છે. તો જેટલો થાય એટલો આપણે કોશિશ કરવાની છે. આપણે એક પોતાનો નિશ્ચય કરી અને એ પ્રમાણે આપણે 1 માળા જપવાની છે તમારે, 2 માળા જપવાની છે, આગળ વધવાનું છે, 16 માળા સુધી પહોંચવાનું છે તમારે. એનાથી વધારે થાય તો વધારે, એટલે કે વધારે ને વધારે સમય આપણે જેમ આલતુ ફાલતુમાં આપણે બગાડતા હોઈએ, તમારે સોશિયલ મીડિયામાં બગાડતા હોઈએ, એની બદલે જો આપણે એનો સદઉપયોગ કરીએ તમારે યજ્ઞપરાયણ 1 માળા કરી લઈએ ને એટલી શાંતિ મળશે, કેટલું સુકૂન લાગશે, ચેન લાગશે તમારે. વેદ ધ્યાન એટલે કે ભાઈ આપણા બધા શાસ્ત્રોનું આપણે અધ્યયન કરવાનું છે. આધ્યાત્મિક જ્ઞાનના સંવર્ધનમાં પણ આવી જાય છે. તપશ્ચર્યા એટલે કે કીધું ને કે ભાઈ યજ્ઞ, તપ અને દાન આપણે આવતીકાલે લેશું. તો તપશ્ચર્યાના સંદર્ભમાં આપણે આવતીકાલે જાણશું કે ભાઈ શરીરનું તપ, મનનું તપ અને વાણીનું તપ હોય છે. પછી સાદા એટલે કે સિમ્પ્લિસિટી. આ કલયુગમાં આપણે કહે ને કે મોટો દોષ શું છે? તો કે દંભ, દેખાડો. એને કે ભાઈ પોકેટમાં આપણે દાખલા તરીકે લઈએ કે ભાઈ 100 રૂપિયા પણ ન હોય પણ લાખ રૂપિયાનો દેખાડો કરવો હોય તમારે, આપણે એના જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે તમારે. કારણ કે હકીકતમાં જોવા જઈએ ને તો હવે તો બધા જે પ્લાસ્ટિક મની આવી ગયા ને તમારે, હાચે જ પોકેટમાં છે ને 100 રૂપિયા ન હોય તમારે, પણ શું છે લાખ રૂપિયાનું ક્રેડિટ કાર્ડ લઈને ફરતા હોય તમારે, અને ક્રેડિટ કાર્ડ ઉપર ખર્ચો કરે અને પછી એના હપ્તા ભરવામાં પોતે ગધેડા જેવી મહેનત કરતા હોય તમારે. એટલે કે ને દેખાડો બહુ જ વધી ગયો છે તમારે. તો લાઈફમાં બને એટલું કે ને કે ભાઈ સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ એ સૂત્ર અપનાવવું જોઈએ આપણે. પછી અહિંસા એટલે કે ભાઈ ખાલી જીવ હત્યાની અહિંસા આપણે નથી સમજવાની, પણ ઇવન કોઈ ભક્તિ માર્ગમાં આગળ વધતું હોય ને, ઇવન આપણા કુટુંબ પરિવારમાં પણ કોઈ હોય ને, એનામાં આપણે અવરોધ નથી નાખવાના, વાંધા વચકા નથી ઉપાડવાના, પાણા નથી નાખવાના, એને મેણા ટોણા નથી મારવાના. તું તો ભાઈ ભગવાનનો બહુ ભક્ત બની ગયો છે ને, હમણાં તો નવી ભક્તિ તે શરૂ કરી છે, માળા કરસ, તું ભગવાનને ભોગ ધરાવસ, ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરસ, સર્ટિફિકેટ પ્રાપ્ત કરસ, અને તારી હારે આમ થયું બધું તારે. આવો પણ છે ને કોઈ દી કોઈને કહેવાનું નહીં. આપણે કંઈ ન કરી શકતા હોઈએ તો ચૂપ રહેવાનું તમારે, પણ કોઈના આવા ભક્તિ માર્ગમાં પણ આગળ વધીએ કે ને કે ભાઈ આગળ વધવામાં જો આપણે અડચણરૂપ બનીએ ને, અથવા તો મેણા ટોણા પણ મારીએ ને, એ પણ એ જાતની અહિંસા જ છે તમારે. સત્યતા એટલે કે ભાઈ
બંને એટલું આપણે સત્ય પાળવા માટે આપણે કોશિશ કરવી જોઈએ. જેમ કે છે ને સત્યમેવ જયતે. હવે આના સંદર્ભમાં આપણે કહીએ ને કે આ કલયુગમાં છે ને આપણે લોકો હાલતા ચાલતા છે ને ખોટું બોલતા હોઈએ છીએ તમારે, અને આપણે લોકો એને બહુ ગૌણ વાત સમજીએ છીએ. આ બધું અરે ભાઈ એ તો નાનકડી વાત છે, તો ચાલ્યા કરે, એમાં શું છે? હવે કઈ મોટું કઈ અપરાધ થોડી કરી નહીં તો છે તમારે. એવું ના, ખાલી આપણે પોતે ખોટું નથી બોલતા, પણ આપણી આવનારી પેઢીઓને પણ છે ને ખોટું બોલતા આપણે શીખવાડીએ છીએ. ઘણીવાર આપણે ઘરે હોઈએ તમારે ને સવારના પૂરમાં કેમ ક્યારેક કોઈનો કોલ આવે તમારે, અને આપણે એનાથી સાથે વાત ન કરવી, આપણે શું કહીએ? કાં તો આપણી પત્નીને કહીએ, કાં તો આપણા બાળકને કહીએ, કહી દે ભાઈ બાથરૂમમાં ગયા છે, કહી દે હમણાં નીચે જ ગયા છે તમારે. બસ આવા ખોટા, આપણે ખોટું જ બોલ્યા ને તમારે આમ જોવા જાવ તો તમારે. અને પાછું ઉલટાનું બીજા લોકોને શીખવાડ્યું અથવા તો બીજા થ્રુ આપણે કરાવ્યું તમારે. પછી આપણે શું કરીએ? ભાઈ એમાં શું છે હવે તમારે? પછી ટાઈમ મળશે ત્યારે હું વાત કરી લઈશ. હવે તમારે એમાં કંઈ ખોટું નથી બોલ્યો તમારે. આ બધું ચીજ પણ છે ને એવોઇડ કરવી જોઈએ. બધી નાની નાની ચીજ જો સૂક્ષ્મ ભાવે આપણે જોવા જઈએ ને તો આ બધી ખોટી ચીજ છે આગળ પણ. પછી ક્રોધહીનતા. ક્રોધ તો કે ને કે ભાઈ આ જ અધ્યાયમાં ભગવાન આપણને કહેશે નરકના 3 દ્વારમાંનો એક છે આપણને. પછી ત્યાગ. ત્યાગ એટલે કે ભાઈ અલ્ટિમેટલી તો બધું છોડવાનું જ છે આપણે. જેટલા જલ્દી છોડશું એટલો આપણને ફાયદો છે. ભગવાને ગઈકાલે આપણને 15મા અધ્યાયમાં જ કીધું, વિરક્તિના શસ્ત્ર વડે આપણે આ સુદૃઢ મૂળવાળા વૃક્ષને આપણે કાપવાનું છે તમારે. આ ભૌતિક દુનિયાના મોહમાં એને કાપવાના છે તમારે. તો ત્યાગ કરવો એટલે કે અનિવાર્ય છે તમારે, બહુ મેન્ડેટરી છે, જરૂરી છે જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય તો. શાંતિ. શાંતિ ત્યારે જ આપણને પ્રાપ્ત થાય કે ભાઈ આપણે કોઈ ચીજના આપણે પોતાને સ્વામી કરતા અને ભોગતા ન સમજીએ ત્યારે જ. જેમ ભગવાને 5મા અધ્યાયના 29મા શ્લોકમાં કીધું હતું ને કે બધી ચીજનું સ્વામી અને ભોગતા હું જ છું. અને સાથે સાથે એ સમજવાનું છે કે ભગવાન જે કરે છે બધું સારું કરે છે, ભગવાનની મરજી પ્રમાણે થાય છે અને ભગવાન બધાના હિતેચ્છુ છે. તો જ આપણે શાંતિ પ્રાપ્ત કરી શકીએ. છિન્દ્રના વેચણમાં અરુચિ એટલે કે ભાઈ પારકી પંચાયત નહીં કરવાની. સીધી સાદી સરળ ભાષામાં કહીએ ને તો તમારે બસ. અને પારકી પંચાયતમાં આપણે કહે ને કે બધું આવી ગયું તમારે. આપણે ફોન ઉપર વાત કરીએ, આપણે સોશિયલ મીડિયા ઉપર આપણે ટીકા ટિપ્પણી કરીએ, થમ્સઅપ દેખાડીએ, આ દેખાડીએ, પણ એ જાતની છે ને પોઝિટિવ ટીકા કયો કે નેગેટિવ ટીકા કયો, તમે ટીકા ટિપ્પણી કરી ને તમારે. આજકાલ કોને કેવો મિનિંગ લેવો છે કોઈ નથી જાણતું તમારે. તમારા મનનો ભાવ સારો હોય, સામેવાળો કંઈક એનો બીજો મિનિંગ લઈને બેસી જાય તમારે. એટલે કહે ને કે એના કરતાં ચૂપ રહેવું, સાયલેન્ટ રહેવું. એમાં બધા શું કામ આપણે ટીકા ટિપ્પણી કે કંઈ કરવી તમારે. જીવ માત્ર પર દયા એટલે કે ભાઈ બધા જીવો પ્રત્યે સંભાવ રાખવાનો છે. બધામાં જ એક જ આત્માના દર્શન કરવાના છે આપણે. નિર્લોભીપણું એટલે કે બહુ લોભિયાપણું નહીં. આ જ અધ્યાયમાં ભગવાન બતાવશે કે લોભિયાપણું પણ આપણે નરકનો એક દ્વાર છે આપણે. સૌમ્યતા એટલે કે સોબરનેસ એટલે કે ભાઈ વૃદ્ધોની સામે, આપણા ગુરુજનોની સામે આપણે કેવો પહેરવેશ કરવો જોઈએ, કેવું વર્તન કરવું જોઈએ, કેવા શબ્દો વાપરવા જોઈએ, એ બધી આપણે સૌમ્યતાના સંદર્ભમાં એટલે કે સોબરનેસ તરીકે આપણે વર્ણવાય. આજની તારીખમાં યંગસ્ટરના સંદર્ભમાં આપણે જોવા જઈએ ને તો બહુ તોછડાઈ આવી ગઈ છે. થોડી ઘણી પોતાની ભૌતિક ડિગ્રીઓ પ્રાપ્ત કરી લીધેલી હોય અને સારી એવી થોડી ઇન્કમ થઈ ગઈ હોય તમારે, એટલે કે પોતાને શું માનતા હોય, ઘરમાં જ એના વડીલોને વૃદ્ધ લોકોને શું કહેવાય, તમને તો કંઈ ખબર પડતી જ નથી, જવા દો, તમે કંઈ નહીં કરી શકો, તમે તો નકામા છો, એવા બધા શબ્દો વાપરતા હોય છે તમારે. અને ક્યારેક ક્યારેક એ લોકોની સામે જ કેવો પહેરવેશ થઈને બેઠા હોય છે, અંગ પ્રદર્શન બધું થતું હોય છે. કાંઈ નહીં, એ લોકોને ખબર જ નથી હોતી તમારે શું પોતે પહેરેલા છે, કોની સામે બેઠેલા છે, કઈ અવસ્થામાં બેઠેલા છે, કેવી રીતે બેઠેલા છે. અને એ લોકો એને બહુ નોર્મલ સમજે છે, લાઈફસ્ટાઈલ સમજી લે છે તમારે. આ તો લાઈફસ્ટાઈલ છે તમારે, ઘરમાં તો આવા જ કપડાં પહેરાય ને તમારે બસ. એટલે કે ભાઈ સૌમ્યતા. લજ્જા. લજ્જા પણ એ જ આવી ગઈ ભાઈ. લાજ શરમ રાખવી જોઈએ આપણે આપણા વડીલોજનોની, આપણા ગુરુજનોની, આપણા પ્રિયજનોની, આપણા કહે ને કે ભાઈ જે જ્યાં તરફથી આપણને થોડોક આદર માન સન્માન હોય બધાની સામે થોડી લોક લજ્જા શરમ રાખવી અનિવાર્ય છે. આપણા પહેરવેશના હિસાબે, આપણા વર્તનના હિસાબે, આપણી વાણીના હિસાબે બી. અને તેજ. તેજ એટલે કે શું ભાઈ? પ્રકાશ એક જાતનો. તો આના સંદર્ભમાં આપણે સમજવાનું શું છે કે દરેક માણસમાં જો કંઈક ને કંઈક લાયકાત હોય, કંઈક ને કંઈક કાબિલિયત હોય. ભગવાને કોઈને નકામા નથી બનાવ્યો આપણે કહી શકીએ. અને પોતાની કાબિલિયત અથવા પોતાની લાયકાત એને પારખવાની કોશિશ કરવાની છે. અને જ્યાં જ્યાં એનો મોકો મળે અથવા તો એની પ્રતિભા દેખાડવાનો એને મોકો મળે ત્યાં એણે પીછેહટ નહીં કરવાનું તમારે. અથવા તો આપણે કહી શકીએ કોઈને સુધારા માટે અથવા કોઈક એવો આધ્યાત્મિક પ્રગતિ કરવા માટેનો કોઈ અવસર મળતો હોય તો પોતે આગળ આવીને તકને ઝડપવી જોઈએ અને પોતાનું તેજ દેખાડવું જોઈએ. જેમ કે અર્જુનનું શું હતું? તમે તો ક્ષત્રિય તરીકે યુદ્ધ લડતો હતો તમારે, તો એણે યુદ્ધ લડવાની એની પોતાનું ખમીરતા દેખાડવું જોઈએ. આના સંદર્ભમાં આપણે સમજી શકીએ કે આપણા બધા લોકો પાસે કંઈક ને કંઈક એવી ટેલેન્ટ હોય જ તમારે. તો એ ટેલેન્ટનો આપણે થોડો ઘણો સદુપયોગ કરવો જોઈએ આપણે.
અને જો આપણે કહીએ ને કે ભાઈ મરતે દમ સુધી ટેલેન્ટને જ આપણે આપણું કહીએ ને કે ભાઈ આપણા જીવનના નિર્વાહ માટે કે બધા માટે જો આપણે સાધન બનાવી લઈએ ને એમાં આપણને બહુ આનંદ આવે તમારે. પછી ક્ષમા એટલે કે એમ કીધું ને સ્ટાર્ટિંગમાં આપણે જેમ બધું ડિસ્કસ કર્યું 100% ક્ષમા આપવાની છે. 100% માણસોને ક્ષમા આપવાની છે. 100% માણસોના કૃત્યો પ્રત્યે ક્ષમા આપવાની છે. 100% આખી જિંદગી ક્ષમા આપવાની છે. બસ એટલે કે માફી માંગવાનો પણ ગુણ જો આપણે કેળવી લઈએ ને, જે હોય ને ભાઈ માફ કરને ભાઈ, છોડને ભાઈ. તમારે જો ભગવાન આપણને માફ નથી કરતા, આપણે શું કઈ બહુ દૂધના ધોયેલા છે તમારે? આપણે કેટલા બધા પાપ કર્મોને બધું કર્યું હશે તમારે. ભગવાન આપણને જો માફ કરે છે, ઇવન ત્યાં જઈને 18મા અધ્યાયના 66મા શ્લોકમાં ભગવાન જઈને કહે છે કે તું ડરીશ નહીં, ચિંતા નહીં કર, તારા બધા પાપમાંથી હું તને માફી આપી દઈશ તને, ખાલી મારે શરણે આવી જા. બોલ, હવે જો ભગવાન બધાને આપણને માફ કરતા હોય તો પછી આપણી શું કાબેલિયત છે કે કોઈને આપણે સજા કરીએ? ઉલટાનું હું તો કહું છું, ભગવાને આપણને બહુ સારો ગુણ આપેલો છે, ક્ષમા ભાવના અથવા તો માફી આપવાનો. એના દ્વારા પણ આપણે આપણા દૈવી ગુણો આપણે પ્રગટ કરી શકીએ છીએ. પવિત્રતા સંદર્ભમાં આપણે મનની પવિત્રતા છે એટલે કે બાહ્ય પવિત્રતા અને આંતરિક પવિત્રતા ઉપર પણ આપણે વધારે ધ્યાન આપવાનું છે. કારણ કે બાહ્ય પવિત્રતા તો આપણે કોરોના કાળથી ઘણી બધી શીખી ગયા છીએ, પણ આપણી જે આંતરિક પવિત્રતા છે ને, કોઈના પ્રત્યે ઈર્ષ્યા, કે મેં દંત શિશુપાલ કરતો તો તમારે કોઈના પ્રત્યે ખરાબ વિચારો, એનું તો આમ થઈ જાય એમ થઈ જાય, એવી રીતે ઘણીવાર આપણે બોલતા હોઈએ તમારે, આ બધી આંતરિક પવિત્રતા નથી તમારે. એ આંતરિક પવિત્રતા કેળવવાની છે આપણે. ઈર્ષ્યાથી મુક્તિ એટલે કે ભાઈ એ સમજાઈ ગયું કે ભાઈ રાગ, દ્વેષ, ક્રોધ, ઈર્ષ્યા, અહંકાર આ બધા મલિનતાઓથી આપણે ઉપર ઉઠવાનો છે. તથા માનની ઈચ્છાથી મુક્તિ. માનની ઈચ્છાથી મુક્તિ થાય ને તો આપણને બે લાભ થાય. સૌથી પહેલા તો શું છે, આપણો અહંકાર ન વધે તમારે. અને બીજું એ છે કે ભાઈ આપણને કોઈ ક્યારેક માન આપતું હોય ને તમારે, તો આપણે છે ને ઘણા ફૂલાઈ જઈએ, આપણે ઘણા ઉપર હો, જો મેં આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધેલી છે. ભલે અહંકાર નથી આવ્યો, પણ આપણે ઘણા પોતાની જાતને એક ચીજના સ્વામિત્વ સમજવા માંડીએ કે હા, આ ચીજ મારી પાસે કેટલી સારી રીતે છે, કેટલો હું આગળ વધેલો છું, કેટલી બધી મેં પ્રગતિ કરેલી છે. તો ભલે અહંકાર ન આવે પણ પોતાનો એક સ્વામિત્વ ભાવ પણ એમાં પાછો કેળવાઈ જાય છે. તો એ આપણને માનની ઈચ્છાથી આપણે શું કામ માન આપવું છે? ભગવાનને પાસ ઓન કરી દો ને. ભાઈ કોઈ આપણું માનપાન કરે ને તમારે, જો આપણે એની સામે પણ ઉદ્ધતાઈ નથી કરવાની, તોછડાઈ નથી કરવાની, આપણે શું સ્વીકારી લેવાનું તમારે. હા ભાઈ ઠીક છે, બરાબર, તમે જે કહો બધું બરાબર છે, પણ આ બધું શું છે, મારી કઈ એવી આવડત નથી, આ તો ભાઈ ભગવાનનું દીધેલું છે તમારે. ઇવન જો ભગવાન પણ છે ને 10મા અધ્યાયમાં જ્યારે પોતાનો વિભૂતિ યોગમાં પોતાનું બધાનું ઐશ્વર્ય વર્ણવે છે, ત્યાર પછી છેલ્લે શું કહે છે, અરે અર્જુન, આ બધું છોડ ને, હવે આ બધું સાંભળવાની શું કરીશ તમારે, આ બધામાં શું કામ પડ્યો છું તારે? એટલે કે કેવું લાઇટલી બધું કરી દે છે તમારે, બધું આમ કે ને કે ડાયલ્યુટ કરી દે છે, ડિઝોલ્વ કરી દે છે. નહીં તો 18થી લઈને 39મા શ્લોક સુધી ભગવાન પોતાનું ઐશ્વર્ય વર્ણવે છે, હું આમ છું, આવી રીતે છું, અહીંયા છું, આ છું, પણ પછી બધા ઉપર ભગવાને શું કીધું, અર્જુન આ બધું છોડ ને અર્જુન, આ બધું વિગતવાર જાણીને શું જરૂર છે તારે હવે? એવી જ રીતે આપણી પણ કોઈ માન પાન આપણને આપે ને, ભાઈ ભગવાન થકી થાય છે, ભાઈ ભગવાને આપેલું છે, મારી ક્યાં કઈ લાયકાત છે તમારે, બસ પતી ગયું. તો આના સંદર્ભમાં ભગવાન કહે છે આ સર્વ દિવ્ય ગુણો છે અને જે દૈવી પ્રકૃતિ વાળા દેવતુલ્ય પુરુષોમાં જોવા મળે છે. એટલે કે ભાઈ કહીએ ને કે ભાઈ આપણે ઘણીવાર નથી કહેતા ભાઈ માણસ નથી, એ તો દેવતા છે તમારે. કેમ, શું કામ કહીએ છીએ, કેવી રીતે કહીએ છીએ? કારણ કે એનું આચરણ આવા પ્રકારનું હોય છે. તો એ કહેવાનો તાત્પર્ય એ છે કે ભાઈ આપણે પણ જો આવા દૈવી ગુણો જેવા ગુણો જે છે, હરે કૃષ્ણ, હર્ષા માતાજી, આ બધા ગુણો છે ને આપણે વિકસાવી શકીએ છીએ, આપણે પણ એમાં આગળ વધી શકીએ છીએ. એવું નથી કે અઘરું છે તમારે, બહુ ઇઝી પણ છે તમારે. આના સંદર્ભમાં આપણે છે ને ઘણીવાર આપણે લેવલ 2માં ડિસ્કસ કરીએ છીએ કે ભાઈ આપણો ગોલ ચાર્ટ બનાવીએ ને તમારે, આ બધા 26 ગુણો છે ને 52 અઠવાડિયા હોય છે, દર 2 અઠવાડિયે એક ગુણની પણ પ્રેક્ટિસ કરીએ ને તમારે, અને 2, 5, 10 વર્ષ સુધી જો પ્રેક્ટિસ કરી ને તો ઓટોમેટિકલી 26 ગુણો છે ને આપણા વિકસિત જાય તમારે. હવે પછી આગળ વધતા જોઈએ તો ભગવાન હવે 4થા શ્લોકમાં આપણને દૈવી દુર્ગુણો બતાવે છે. દૈવી ગુણો તો ન કહી શકીએ આપણે, પણ દૈવી દુર્ગુણો બતાવે છે. 4થા શ્લોકમાં ભગવાન કહે છે, હે પાર્થ, દંભ એટલે કે જેમ કીધું ને દેખાડો, ઘમંડ અને અભિમાન. ઘમંડ અને અભિમાન વચ્ચે તફાવત શું છે? તો કે ભાઈ ઘમંડ છે ને આપણને આપણી જે ભૌતિક ઉપલબ્ધિ હોય ને, જેમ કે પૈસો છે, ગાડી છે, માલ મિલકત છે, એના સંદર્ભમાં આપણી જે ઓનરશિપ હોય ને એને આપણે, એનું જે આપણે ગર્વ હોય છે આપણે ઘમંડ તરીકે વાપરીએ છીએ. અને અભિમાન શું છે કે ભાઈ ભૌતિક રૂપમાં આપણે એને જોઈ શકતા નથી. જેમ કે ઘણીવાર શું, કોઈનું જ્ઞાન એને બહુ સારું હોય, કોઈકની પદવી અથવા તો કોઈકનો હોદ્દો બહુ ઊંચો હોય તમારે, તો એ પણ એનું જાતનું એક અભિમાન હોય તમારે.
અને ઘણીવાર અભિમાન છે ને પોઝિટિવ સેન્સમાં પણ હોય છે. ઘણીવાર આપણે નથી કહેતા કે ભાઈ મને મારા દીકરાની ઉપર તો એના નામ ઉપર મને નાશ છે તમારે, મને ગર્વ છે તમારે. એટલે કે ક્યારેક ક્યારેક પોઝિટિવ સેન્સમાં વપરાય છે, પણ એની પણ જો અતિ થઈ જાય ને એ પણ પાછો આપણો અહંકારમાં જ પરિવર્તિત થઈ જાય છે. તો ઘમંડ અને અભિમાન વચ્ચે બહુ પાતળી રેખા છે અને એનો પણ આપણે બહુ સરસ રીતે સમજીને આપણે એનો ભેદ પારખીને આપણે આગળ વધવું જોઈએ. પછી ભગવાન કહે છે ક્રોધ એટલે ગુસ્સો, કઠોરતા, મેં કીધું એટલે આમ જ થવું જોઈએ, મેં આમ કીધું તું ને તે આમ કેમ કહ્યું, તારી હિંમત કેમથી મારી આજ્ઞાને ઓળંગવાની તારે. અને અજ્ઞાન એટલે કે ભાઈ અહીંયા આધ્યાત્મિક જ્ઞાન, આપણે આધ્યાત્મિક જ્ઞાન ન હોય તો એ પણ એક જાતનું આપણે કહે ને કે અસુરી પ્રવૃત્તિઓ છે એમાં વળે છે, લોકો આગળ વધે છે તમારે. કારણ કે આધ્યાત્મિક જ્ઞાન છે ને એને રોકે છે. કારણ કે આ અધ્યાયમાં છેલ્લે ભગવાન આપણને કહેશે કે જે લોકો શાસ્ત્રોમાં કે સંદેહ કરે છે ને એને નથી સુખ પામતો, નથી શાંતિ પામતો કે નથી પરમગતિ પામતો. અને આ જ્ઞાન આપણે શાસ્ત્રમાંથી જ આપણને જ્ઞાન મળે. એટલે કે જે લોકો આમાં પણ ડાઉટ કરતા હોય છે ને એ લોકોની પણ કોઈ જાતની પરમગતિ નથી થતી. આ પ્રમાણે ભગવાને 6 ચીજ વર્ણવીને કહે છે કે આસુરી પ્રકૃતિવાળા માણસોના ગુણો અથવા દુર્ગુણો છે. હવે પછી ભગવાન આપણને 5મા શ્લોકમાં કેવી ગતિ થાય છે એના સંદર્ભમાં બતાવે છે કે દિવ્ય ગુણો મોક્ષ તરફ લઈ જનારા છે. આસ્તે આસ્તે જેમ કીધું ને કે ભાઈ દિવ્ય ગુણો જે છે આપણને આપણી મનુષ્ય જીવનના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે આપણને મદદ કરે છે. ત્યારે આસુરી ગુણો શું છે? બંધનકારક હોય છે. એટલે કે ભાઈ જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાં આપણને ફસાવી જ રાખે છે. અને જો આસુરી ગુણોથી આપણે જીવન જીવીએ અને આસુરી ગુણોમાં આપણે મૃત્યુ પામીએ તો જેમ ભગવાને 14મા અધ્યાયમાં આપણને કીધું કે નરક લોકમાં જાય છે તમારે. મનુષ્ય જીવન તો મળવાનું જ નથી, આપણે એમ સમજી લેવાનું. પણ ભગવાન એક મહત્વની ચીજ અહીંયા અર્જુનને શું કહે છે? હે પાંડુપુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. હવે આ અર્જુનને ભગવાન શું કામે કહે છે? કારણ કે અર્જુન એમ કે હવે જો ભગવાન આપણને આગળ 7મા શ્લોકથી જે દૈવી પ્રકૃતિ વિશે, એ લોકોની મનોદશા, એ લોકોની વિચાર પ્રવાહની પ્રક્રિયા, એ લોકોના કર્મોમાં જે પ્રમાણે પ્રવૃત્ત થાય છે બધું વર્ણવશે તો અર્જુન પાછો કહે ને કે ભાઈ હવે તો યુદ્ધ કરવા માટે તૈયાર થયો છે ને આગળ વધી રહ્યો છે, બધાને મારશે તમારે, તો એને નહીં લાગે ને પાછો અસુરી વૃત્તિમાં પ્રવૃત્ત થઈ રહ્યો છે. એટલે કે ભગવાન એને કહે છે તારે ચિંતા કરવાની જરૂર નથી ભાઈ, તું તારો સ્વધર્મ નિભાવ, આ બધી અસુરી વૃત્તિ નથી તારી. અને બીજું કારણ શું બતાવે છે ભગવાન? કે ભાઈ તું તો દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. કારણ કે આપણે જાણીએ છીએ પાંડુ રાજાનું જ્યારે અકાળે મૃત્યુ થયેલું હતું ત્યારે માદ્રી અને કુંતીને જે પુત્રો પ્રાપ્ત થયેલા હતા એ બધા દેવી દેવતાઓના વરદાનથી પ્રાપ્ત થયેલા હતા. જેમ કે યુધિષ્ઠિર આપણે યમના પુત્ર ગણાય છે તમારે, પછી ભીમ આપણે પવન પુત્ર ગણાય છે તમારે, અને પછી અર્જુન જે છે આપણે ઇન્દ્રના પુત્ર ગણાય છે, નકુળ અને સહદેવ આપણે અશ્વિની કુમારના પુત્ર ગણાય છે તમારે. આ બધા દિવ્ય ગુણો હતા તમારે. અને એ લોકોને બધાને આપણે કહી શકીએ જે પિતા હતા તમારે બધા દેવી દેવતાઓ જ હતા તમારે. એટલા માટે ભગવાન કહે છે કે અર્જુનને કે તું તો દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. હવે પછી ભગવાન આપણને આસુરી વૃત્તિઓ વિશે બહુ ડિટેલમાં વર્ણન કરે છે. તો 7મા શ્લોકમાં સૌપ્રથમ આપણને કહે છે કે જે લોકો આસુરી છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તો જેમ કીધું ને આજના સંદર્ભમાં ઘણા આપણને યંગસ્ટર લોકો જોવા મળે છે તમારે કે જે થોડા ઘણા પૈસા કમાતા થઈ જાય છે, ડિગ્રીઓ પ્રાપ્ત થઈ જાય છે અને પોતાને બહુ મોટા જ્ઞાની પણ સમજે છે, પોતાને બહુ સિદ્ધ સમજે છે. ભાઈ અમે તો બહુ એને કે એટલે સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે, થોડો ઘણો હોદ્દો પ્રાપ્ત કરી લીધો હોય, કંઈક એવી પ્રગતિ થઈ ગઈ હોય પ્રમોશનમાં ને એમાં, અને એવી રીતે પોતાનું જીવન જીવતા હોય છે તમારે. તો એના સંદર્ભમાં અહીંયા ફોટો જ આપણને ઘણું બધું કહી જાય છે કે ભાઈ એ લોકોને શું કરવું જોઈએ, પોતાના મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે, કેવી રીતે આગળ વધવું જોઈએ નથી જાણતા એ લોકો તમારે. એટલે જ ભગવાન કહે છે કે શું કરવું જોઈએ ને શું ન કરવું જોઈએ તેઓમાં નથી પવિત્રતા. જેમ કીધું ને કે ભાઈ લાજ, શરમ, સૌમ્યતા એ બધું પણ હોતું નથી. પોતાના પરિવારજનોમાં બધાની લોકો કે અબુધ સમજે છે, અજ્ઞાની સમજે છે, એની સામે પણ જેવી રીતે એવી રીતે વર્તન કરે છે તમારે. હિરેન પ્રભુજી આપને મ્યુટ કરું છું. નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ. એટલે કે ભાઈ કીધું ને કે લાજ, શરમ, સૌમ્યતા કાંઈ હોતી નથી અને સત્ય પણ જોવા મળતું નથી. એટલે કે મનુષ્ય જીવનને સાર્થક કરવા માટે જે કરવું જોઈએ એવું કોઈ પ્રવૃત્તિમાં એ લોકો પ્રવૃત્ત થતા નથી તમારે. આપણી સાથે કહે ને કે આવા અક્ષય પ્રભુજી જેવા કોક જ એવા એક્સેપ્શન તરીકે એક્ઝામ્પલ છે, બાકી અત્યારે કહે ને કે મેજોરિટી આપણે છે ને યંગ પેઢી છે તેને આ બધામાં દિશામાં આગળ વધી રહી છે. તમને ખ્યાલ હોય તો થોડાક દિવસ પહેલા આપણે જ્યારે પ્રશ્નોત્તરી લેતા હતા ત્યારે કીર્તિમાન પ્રભુજી આપણને બહુ સરસ રીતે એક વર્ણન કરેલું હતું કે ભાઈ માતાજીઓ અત્યારે આપણી જે દીકરીઓ છે તમારે પર્ટિક્યુલરલી તમારે 15 થી 35 વર્ષ માટે એક પ્રકારના આપણે ક્લાસ ચાલી રહ્યા છે એ લોકોને યોગ્ય માર્ગદર્શન આપવા માટે તમારે. છે કીર્તિમાન પ્રભુજી આજે આપણી સાથે? હરે કૃષ્ણ કીર્તિમાન પ્રભુજી.
હરે કૃષ્ણ પ્રભુજી. હા પ્રભુજી, જી હરે કૃષ્ણ. જય પ્રભુ. તો પ્રભુજી થોડુંક હજી ફરીથી વર્ણન કરી દો ને એના હરે માટે. કૃષ્ણ. જી હરે કૃષ્ણ. અત્યારે જે જનરેશન જી છે ને એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ થઈ રહ્યા છે ને અત્યારે બધું જે સોશિયલ મીડિયા પર ને બધું આપણે જોઈ રહ્યા છે તેને કારણે આપણને બધાને ચિંતા થઈ કે અત્યારે ધર્મનું શું થશે. કેમ કે આપણા ધર્મનો મુખ્ય આધાર સ્ત્રી છે. જો સ્ત્રીને પ્રોટેક્શન મળશે તો જ આપણે આપણા ધર્મને બચાવી શકીશું. તો એવા સંતાનો પણ આવશે અને શાંતિથી જીવન જીવી શકાય. બાકી શક્ય નથી. એટલા માટે ઇસ્કોન ગર્લ્સ ફોરમની રચના થયેલી છે. ઘણા બધા ટેમ્પલમાં ચાલે છે પણ આપણે ઇસ્કોન મેંગલુરુમાં પણ ચાલુ કર્યું છે. તો આપણા ડોક્ટર કિંજલ કુલી એટલે કુલવતી સુદેવી માતાજી એમના દ્વારા આ વર્ગોનું લીડ કરી રહ્યા છે અને ખૂબ સરસ ઇન્સ્ટ્રક્શન આપી રહ્યા છે. તો જેને જોડાવવું હોય તો સુરેશ પ્રભુજીને નંબર આપી શકો છો, તો પછી એમના ગ્રુપની અંદર જોડવામાં આવશે. તો 15 થી 35 વર્ષની જે માતાજીઓ છે એમને કનેક્ટ કરવાના છે અને એકલું માતાજીનું જ ગ્રુપ રહેશે, એમાં પ્રભુજી નહીં હોઈ શકે. બરોબર ને? તો થોડું બધાને ઇન્ટરેસ્ટ હોય એ જોડાઈ શકો છો. હરે કૃષ્ણ પ્રભુ. ધન્યવાદ. હરે કૃષ્ણ. ધન્યવાદ કીધું એમ પ્રભુજી. તો જો એકચ્યુઅલી આપણે આપણી પેઢીને જ આવનારી પેઢીને આપણે યોગ્ય માર્ગદર્શન જો આપશું ને, જેમ ભગવાને તમને ખ્યાલ હોય તો 4થા અધ્યાયમાં શું કીધું હતું? શરૂઆતથી જ આપણે આમાં પ્રવૃત્ત થવાનું છે. શરૂઆતથી જ આપણે ઇન્દ્રિયોને સંયમમાં રાખવાની છે. શરૂઆતથી જ આપણે એના ઉપર કાબુ મેળવવાની કોશિશ કરવાની છે આપણે. તો આ રીતે આપણે એમાં એનો લાભ લઈ શકીએ છીએ અને આગળ વધી શકીએ છીએ અને આપણે આવનારી પેઢીને આપણે યોગ્ય માર્ગદર્શન આપી શકીએ છીએ. હવે આના સંદર્ભમાં હજી ભગવાન આપણને આગળ વર્ણવતા 8મા શ્લોકમાં કહે છે કે તેઓ એટલે કોણ? તો કે આવા અસુરી લોકો તમારે. તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે. જગત ક્યાંથી મિથ્યા હોય? ભગવાને કોઈ શું એમને બનાવેલી છે તમારે? ભગવાનમાં બુદ્ધિ નથી તમારે કે ભગવાનને એવી તેમ ખોટી ચીજ કોઈ બનાવે તમારે? તો પછી કેવી રીતે આ લોકો કહી શકે કે જગત મિથ્યા છે અને તેનો કોઈ આધાર નથી? ભગવાન આપણને 9મા અધ્યાયમાં કીધેલું હતું કે ભાઈ આ જગત જે છે, આ સૃષ્ટિ જે છે, મારી શક્તિ દ્વારા જેનું સર્જન થાય છે, એનું પાલન પોષણ થાય છે, એનો વિનાશ થાય છે અને હું જ એનું પુનઃસર્જન કરું છું અને મારી શક્તિઓના આધારે જ આ બધું થાય છે તમારે. તો કેવી રીતે એ લોકો કહી શકે કે ભાઈ એનો કોઈ આધાર નથી તમારે અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી અથવા તેનું કોઈ કંટ્રોલર કોઈ નથી? ભગવાનની જે ત્રિગુણી માયા જે શક્તિ છે ને, આપણને દેખાતી નથી પણ એટલી પાવરફુલ શક્તિ છે ને, એ શક્તિ દ્વારા જ ભગવાન આપણને 9મા અધ્યાયમાં કીધેલું હતું કે આ બધી ચીજ સૃષ્ટિનું સર્જન કરનાર બધું હું જ છું તમારે. મારી શક્તિના દેખરેખ હેઠળ બધું થાય છે. એના એડમિનિસ્ટ્રેટર છે ભગવાન. એટલે કે આવી રીતે એ લોકો સમજે છે કે ના આ તો બધું એના મેળે જ થાય છે. હવે જો ભગવાનને ખોટા સાબિત કરવા હોય તો એને પોતાનું કંઈક સાચું એની સામે પુરવાર કરવા માટે કંઈક પ્રસ્તુત કરવું પડે ને. એ લોકો શું કહે છે? તેમનું કહેવું છે કે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે. એટલે કે આ જગત જે છે ખાલી કામ ઈચ્છા અથવા તો વાસનાથી ઉત્પન્ન થયેલું છે અને એના સિવાય બીજું કોઈ કારણ નથી. આપણે જાણીએ છીએ કે ભાઈ આજની તારીખમાં આ પણ એક છે ને બહુ મોટો પ્રોબ્લેમ છે. જી હર્ષા માતાજી, આપનો હેન્ડ રેઝ છે, શું કહો છો? પ્રભુજી, આપણે રેફરન્સમાં ઓલો શ્લોક લઈ શકીએ ને, ત્રૈગુણ્ય વિશે? યા વેદાની ત્રૈગુણ્ય ભર્જુન. 3 ગુણો દ્વારા આ બનેલું છે ભૌતિક પ્રકૃતિ. જી માતાજી. એના કામ કરે છે. એ પણ લઈ શકે ડેફિનેટલી. 3જા અધ્યાયનો 27મો શ્લોક બી છે તમારે કે આપણે પોતાને કરતા માની બેસીએ છીએ પણ એની પાછળ ત્રિગુણી માયા છે. ઘણી બધી રીતે આવી શકે તમારે. અને આના સંદર્ભમાં જેમ કે છે ને આ લોકો કે અસુર લોકો, તેનું કારણ બીજું કોઈ નથી કે કેવળ કામ અથવા તો વાસના છે. તો આ પણ એક છે ને આપણે કહીએ ને કે આ કલયુગના જેમ યંગસ્ટર લોકોનો છે ને કંઈક બીજો પ્રોબ્લેમ બી છે તમારે. એક તો છે ને, જો હું એમ નથી કહેતો કે આપણે ભણવું ન જોઈએ, જ્ઞાન ન મેળવવું જોઈએ, ડિગ્રી ન મેળવવી જોઈએ, આપણામાં એવી લાયકાત હોય તેમાં આગળ ન વધવું જોઈએ. જેમ ઉલટાનું ભગવાને દૈવી ગુણોમાં કીધેલું છે કે તેજ આપણામાં જે લાયકાત કાબિલિયત હોય એને આપણે આગળ વધારવા માટે પૂરેપૂરી કોશિશ કરવી જોઈએ તમારે. પણ લોકો શું છે આજે એ એક ચીજ પકડીને પછી ઘણી બધી બાકી બધી ચીજોનો છે ને બહુ ખોટો દુરુપયોગ કરે છે. જેમ કે આજે એક એવો ટ્રેન્ડ નીકળ્યો છે લોકોમાં કે બહુ લેટ મેરેજ કરવા તમારે, અથવા તો બહુ લેટ આપણે ચાઇલ્ડ બર્થ માટે પોતે આગળ વધવું તમારે. તો આ પણ એક છે ને શેના માટે? તો કે પોતાની કેરિયર બનાવવા માટે. હજી તો મારી કેરિયર બનાવી છે તમારે. એમાં હું પડી જઈશ તો ખબર નહીં, મારી કેરિયર નહીં બનાવી શકું તમારે. તો આ પણ એક છે ને બહુ મોટો દોષ છે. કારણ કે પછી પાછળથી પણ છે ને ઘણા બધા પ્રોબ્લેમ્સ ને બધું આવે છે એમાં તમારે. અને આપણે પોતે જાણીએ છીએ કે ભાઈ કેવળ ખાલી કામેચ્છાથી લોકોને સંતાન પ્રાપ્તિ નથી થતી. એમાં પણ છે ને ભગવાનની ઈચ્છા હોય ને તો જ છે ને સંતાન પ્રાપ્તિ થાય છે. ઇવન શાસ્ત્રોમાં પણ એવા દાખલાઓ છે. તમે ભાગવતમ વાંચો, એવા દાખલા મળશે કે એને કોઈ પુત્ર નહોતો તો એના માટે એને કેટલી તપસ્યા ને બધું કરી, ત્યાર પછી ભગવાન પ્રસન્ન થઈને વરદાન આપીને એને પુત્ર ને પુત્રીનું વરદાન આપે છે તમારે. અને આજની તારીખમાં પણ છે ને
પુત્ર કે પુત્રી પ્રાપ્ત કરી અથવા સંતાન પ્રાપ્ત કરવી કેવળ કામેચ્છા અથવા તો વાસનાથી નથી થઈ જતું તમારે. અને એમાં પાછા ઘણા લોકો તો હવે જેમ કે આ લેટ મેરેજ ને લેટ ચાઇલ્ડબર્થ માટે પ્રયાસ કરે છે, તો એમાં તો કોઈને ઘણી બધી નિષ્ફળતા વધે છે અને ઘણી બધી રીતે તમારે એ લોકો કહે ને કે ભાઈ પોતાનું જીવન બગાડે બી છે ક્યારેક ક્યારેક, પછી પાછળથી અફસોસ બી થાય છે એ લોકોને. તો આના સંદર્ભમાં પણ આપણે થોડું ઘણું એ બધી વિચારવું જોઈએ. તમારે કહીએ ને કે ભાઈ આ લોકો જેમ કહે છે અસુર લોકો કે ભાઈ કામ જ તમારે છે, એનાથી બીજું આખી સૃષ્ટિ આગળ વધે છે. તો હવે અત્યારે લોકો છે ને કામનો પાછો બીજો મિનિંગ કાઢે છે. કામ એટલે કે પછી ઈચ્છા, એટલે કે મારું કેરિયર બનાવવાની ઈચ્છા તમારે. હવે એ ચીજ આગળ વધારવા માટે બાકી બધી કેટલી ચીજ પાછળ મૂકી અથવા તો કેટલો બધો ખોટો એનું મિનિંગ કાઢીને પોતે એમાં પ્રવૃત્ત થયા, તેનાથી પછી પોતાની લાઈફને બીજાની લાઈફને પણ કેટલું નુકસાન થયા તમારે, એ બધું આપણે નથી વિચારતા તમારે. એટલે કે ટૂંકમાં ઘણી બધી રીતે આપણે આના દ્રષ્ટિકોણ છે વિચારવાના, એ આપણે જોઈ શકીએ છીએ. તમારે કીધું ને કે ભાઈ આ આપણે થોડું લેવલ 2 માં ડિસ્કસ કરશું તમારે. અને હવે 11 અને 12મા શ્લોકમાં આ અસુર લોકો પણ કેવો કોન્ફિડન્સ અને કેવો વિશ્વાસ ધરાવતા હોય છે તમારે. ઈવર આગળ વધતા કહે છે કે તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયની તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. જો એ જો તમારે તો પછી ભગવાને 3જા અધ્યાયમાં શું કામે કીધું કે ભાઈ જે લોકો કેવળ પોતાના માટે જ તમારે ખાઈ પીવે છે અને જીવે છે, નિરર્થક જીવન જીવી રહ્યા છે, અને ભગવાને ત્યાં સુધી કીધું કે નક્કી ચોર ગણાય છે, નક્કી પાપ જ ખાય છે તમારે. અને આ લોકો શું કહે છે કે ભાઈ ખાઓ પીઓ ને મોજ કરો, બસ તમારે એ જ આપણું મનુષ્ય જીવનનો ઉદ્દેશ છે તમારે. ભગવાનના શબ્દોમાં ભગવાને ચોખ્ખું કીધેલું છે કે ભાઈ આ મનુષ્ય જીવન બેકાર નિરર્થક જીવી રહ્યો છે તમારે. 3જા અધ્યાયમાં આપણને બતાવે છે આ ચીજ. તો કહેવાનો તાત્પર્ય એ જ છે કે ભાઈ આવી ખોટી ધારણાથી લોકો પોતાનું જીવન બગાડે છે તમારે, અને એ રીતે અંતકાળ સુધી તમને અપાર ચિંતા રહે છે. અપાર ચિંતા તો રહેવાની જ છે, કારણ કે ઈચ્છાનો જે આપણે અગ્નિ જે છે કોઈ દી સમેટાવાની નથી, કોઈ દી ઓલાવવાની નથી તમારે. તમે એક ઈચ્છા પૂરી કરશો એટલે કે ભાઈ એ જ અગ્નિમાં તમે એક જાતનું ઘાસલેટ, પેટ્રોલ, ડીઝલ જે નાખ્યું એ તમે હોયમું તમારે, અને એ તમે હોમો એમાં તો પાછી અગ્નિ ઓર વધારે પ્રજ્વલિત થાય. શું કામે? તો કે ભાઈ એક ઈચ્છા તો હવે આપણે ગાડી લઈ લીધી, હવે ઘર લેવું છે, ઘર લઈ લીધું, હવે બંગલો લેવો છે, એટલે કે એવી રીતે અપાર ચિંતા રહેવાની જ છે તમારે. અને તેઓ લક્ષ્યાવધિ ચિંતાઓને, કારણ કે હવે એના ટાર્ગેટ હોય છે લાઈફમાં, એટલે કે બધા આવા ગોલ્સ હોય છે તમારે કે મારે આટલા વર્ષોમાં આમ પ્રાપ્ત કરવું, આટલા વર્ષોમાં આમ કરવું, ને આવી રીતે આમ આગળ વધવું ને બધું. એટલે ચિંતાઓની જાળમાં બંધાયેલા રહીને કામ તથા ક્રોધમાં ડૂબેલા. ક્રોધ શું કામ આવે છે? કારણ કે બધી ઈચ્છા તો પૂરી થવાની નથી. તો જેવી બધી ઈચ્છા પૂરી ન થાય ને મનમાં ચિંતન ચાલે છે, ક્રોધ આવે તમારે અને બુદ્ધિ બેડ મારે તમારે, અથવા તો કહે ને કે ન કરવાનું કરે, ન બોલવાનું બોલે, ન વર્તન કરવાનું વર્તન તમારે કરે, અને પોતાનો જ વિનાશ થાય તમારે. અને ક્રોધમાં ડૂબેલા રહીને ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે. એટલે કે ભાઈ આનો પણ આપણે કહે ને કે એક બાય પ્રોડક્ટ તરીકે જો જોવા જઈએ તો આજના કલયુગમાં જેમ આપણે કહે ને કે કરપ્શનની બધું જે વધી રહ્યું છે તમારે, એનું કારણ શું છે તમારે? કારણ કે સીધી સાદી રીતે બધાને શોર્ટ ટાઈમમાં બધો પૈસો નથી મળવાનો તમારે. અને આ કળિયુગમાં ભગવાન એટલે જલ્દી કૃપા બી નથી કરવાના આપણા ઉપર કે ભાઈ આપણે રાતોરાત પૈસાદાર થઈ જઈએ, રાતોરાત અમીર થઈ જઈએ. પણ બધાને તો થવું છે. આવા બધા આડાવડા રસ્તા કરે છે તમારે, કરપ્શન વધે છે, ખોટા ખોટા કાર્ય કરે છે, અને એમાં પ્રવૃત્ત થાય છે, અને ખાલી પૈસો ભેગો. અને પૈસા ભેગા કરવાનું પાછળનું કારણ શું છે? કારણ કે આજના કલયુગમાં પૈસો જે છે આપણે કહી શકીએ કે ભાઈ એક માધ્યમ છે કે જેના દ્વારા આપણે બાકી બધું ચીજ પ્રાપ્ત કરી શકીએ છીએ. કે જ નહીં કે ભાઈ પૈસાને છે ને પરમેશ્વર માની લીધેલો છે તમારે. પૈસો એ જ પરમેશ્વર. વાહ, ઘણા લોકોનું માનવું એવું હોય છે ને તમારે ભાઈ પૈસો જો પરમેશ્વર હોત તમારે તો પછી થઈ ગયું. આપણે કહીએ તમે આપણે આજે જેમ કે રાવણે પણ શું વિચાર્યું, એની પર તો સોનાની લંકાની નગરી હતી તમારે, સોનાની લંકા હતી. એણે શું વિચાર્યું હતું કે ભાઈ સોનામાં સુગંધ પડી જાય, પછી સમુદ્રમાં તો પાણી મીઠું થઈ જાય, અને સ્વર્ગ સુધીનું એક સીડી બનાવેલું તમારે. કેવો સફળ તમારે, એટલું બધું એની પાસે સોનું હતું છતાંય તમારે નો થયો ને તમારે. એટલે કે ભાઈ સોનું એટલે કે આજની તારીખમાં માની લો પૈસો લઈ લો, તો પૈસો લઈને પણ ભેગો કરીને આપણે ક્યાંય સ્વર્ગ નથી પહોંચી જવાના તમારે. એટલે કે ટૂંકમાં એટલા માટે એ લોકો ધન સંગ્રહ કરે છે, કારણ કે એ લોકો એના દ્વારા બધી પોતાની ઈચ્છાઓ તૃપ્તિ કરી શકે છે. હવે પછી ભગવાન એક આપણને બહુ મહત્વનું જ્ઞાન આપણને આ અધ્યાયમાં આપે છે. આપણે હું કહીશ કે ભાઈ આપણા ભક્તિ માર્ગમાં આપણે આગળ વધવા માટે પહેલો, બીજો, ત્રીજો શ્લોક આ અધ્યાયનો જરૂરી છે. આપણે એનું આપણે પાલન કરવાનું છે. અને આ શ્લોક 21મો શ્લોકથી આપણે એનો થોડું કહે ને કે ભાઈ એમાંથી આપણે દૂર રહેવાનું છે આપણે. કારણ કે એમાં ભગવાન આ 21મા શ્લોકમાં આપણને ભગવાન નરકના દ્વાર બતાવે છે. તો જે 3 નરકના દ્વાર બતાવે છે, અને 3 ચીજથી આપણે પોતાની જાતને દૂર રાખવાના છે તમારે. શું?
કઈ 3 ચીજ? તો કે કામ, ક્રોધ અને લોભ. કામ એટલે કે ઈચ્છા, અને ક્રોધ એટલે ગુસ્સો, અને લોભ એટલે કે લાલચ. આપણે કહીએ ને કે ભાઈ આ કામમાંથી છે ને ક્રોધ અને લોભ ઉદ્ભવે છે. કામ એવી માતા છે કે જેના 2 પુત્રો છે, અને 2 પુત્રો ક્યાં છે? તો કે ક્રોધ અને લોભ. અને ભક્તિ એવી માતા છે કે જેમાંથી આપણને, એના પણ 2 પુત્રો છે. એના 2 પુત્રો ક્યાં છે? તો કે જ્ઞાન અને વૈરાગ્ય. જો તમે ભક્તિ માતાનું શરણ લ્યો તમારે, તો તમને જ્ઞાન પણ પ્રદાન કરશે અને તમારા જીવનમાં વૈરાગ્ય પણ આવશે. પણ જો તમે કામરૂપી માતાનું શરણ લેશો તમારે, તો પછી એમાંથી ક્રોધ અને લોભ ઉદ્ભવ થવાનો છે તમારે. એટલે કે એવી ઈચ્છા ઉપર કાબુ મેળવવાનો છે, સંયમ મેળવવાનો છે. એના ઉપર આપણે બને ત્યાં સુધી આપણે કહીને કે ભાઈ એને આપણે અંદર આપણે સુષુપ્ત અવસ્થામાં જ રાખવાનો છે. બધી ઈચ્છાઓનું ચિંતન કરીને આપણને કોઈ ફાયદો નથી. અલ્ટિમેટલી આ લાઈફમાં એક મનુષ્યના જીવનમાં તમે જે ચાહો બધું તમને નહીં મળે. તમારી ઈચ્છા પ્રમાણે નહીં મળે. જેટલું ચાહો તો એટલું નહીં મળે. જ્યારે ચાહો તમારે એટલું નહીં મળે. તમારે કંઈક ને કંઈક કમી રહેવાની જ છે તમારે, અને એ કમી જ આપણને દુઃખ આપે છે આપણને. શું કામ એના પ્રત્યે આટલી ઈચ્છા જ રાખવી તમારે? એના કરતાં ભાઈ ઠીક છે, ભગવાનનું દીધેલું જે છે બધું બરાબર જ છે. બસ હું આટલાને જ લાયક હઈશ બસ. અને આ જે આપેલું છે એ પણ તમારે ક્યાં લઈ જવાનું છે તમારે? તો પછી ઓર બધું બીજું ભેગું કરીને પણ ફાયદો શું તમારે? એટલા માટે ભગવાન કહે છે દરેક શાણા મનુષ્ય તેમનો ત્યાગ કરવો જોઈએ. એટલે કે કામ, ક્રોધ અને લોભનો ત્યાગ કરવાનો છે. અને કારણ કે તેનાથી આત્માનું પતન થાય છે. એટલે કે ભાઈ આપણે મનુષ્ય જીવનના લક્ષ્યને સાર્થક કરવા માટે નહીં આગળ વધીએ, અને નહીં આગળ વધીએ તો આપણી આત્મા, એટલે કે ભાઈ આપણું આત્માનું પતન શું? એટલે કે જેમ 15મા અધ્યાયમાં ભગવાને આપણને શું કીધું ને, કે જીવ 2 પ્રકારના છે, કે ચ્યુત અને અચ્યુત. એટલે કે ચ્યુત એટલે કે પતનશીલ, એટલે કે ભાઈ આપણે નીચેના લોકમાં જાશું, નીચલી યોનિમાં જાશું, એટલે કે આપણું પતન થયું ને. આપણે ઉધર ગતિ એટલે કે ઉચ્ચતર ગતિ નહીં પ્રાપ્ત કરી શકીએ. હવે પછી ભગવાન આપણને આગળ વધતા કહે છે, એના સંદર્ભમાં 22મા શ્લોકમાં બતાવે છે કે હે કુંતી પુત્ર, જે મનુષ્ય નરકના 3 દ્વારોથી બચી ગયેલો છે, કામ, ક્રોધ અને લોભ, તો તે આત્મ સાક્ષાત્કાર માટે કલ્યાણકારી કાર્ય કરે છે. કલ્યાણકારી કાર્ય એટલે કે શું? અહીંયા ફરીથી આપણે થોડુંક ક્લિયર કરી લઈએ કે ભાઈ માનવ સેવા એ માધવ સેવા નથી સમજવાની. સમાજ કલ્યાણકારી કાર્ય કરવા એ આપણું કલ્યાણ નથી કરવાની તમારે. આપણું એટલે કે ભાઈ આપણી આત્માનું. એટલે કે ભાઈ દેશ સેવા, સમાજ સેવા, આ બધા ઘણા બધા સારા સારા કે ને કે ભાઈ આપણે ઓલા વાદ હોય છે તમારે, ભાઈ હું તો સમાજવાદી છું, હું તો માનવતાવાદી છું, હું તો લોકવાદી છું, બધાનું ભલું જ ઈચ્છું છું તમારે. આ બધા કાર્ય કરવાના છે, બરોબર, ઇટ્સ ઓકે. પણ એનાથી તમારી આત્માનું કલ્યાણ નહીં થાય. જેટલું થાય એટલું કરો, પણ અલ્ટિમેટલી આત્માનું કલ્યાણકારી કાર્ય ક્યાં? તો કે ભાઈ ભગવાનનું જેમ જેમ આપણે ભક્તિમાં પ્રવૃત્ત થશું, આધ્યાત્મિક જ્ઞાનમાં આગળ વધશું, અને જેટલી આપણે ઈચ્છાઓ પર કાબુ મેળવશું તમારે, એ જ આપણું કલ્યાણકારી કાર્ય કહેવાય છે તમારે. તો એના માટે ભગવાન કહે છે કે એને પછી ક્રમશ પરમ ગતિ પામે છે. એટલે કે ક્રમશ એટલે કે સ્લોલી, ગ્રેજ્યુઅલી. રાતોરાત નથી થવાનું બધું. જેમાં આપણને પૈસા પણ રાતોરાત નથી મળવાના, એવી રીતે આધ્યાત્મિક માર્ગમાં તો વધવા માટે એના કરતાં પણ વધારે આપણે પેશન્સ રાખવો જરૂરી છે, ધૈર્ય રાખવું જરૂરી છે, ધીરજ રાખવી જરૂરી છે. આપણે વિચારીએ કે ભાઈ ચાલો હવે તો હું 16 માળા કરતો થઈ ગયો ને, છેલ્લા 3 વર્ષથી હું 16 માળા કરતો થઈ ગયો છું, હવે તો મને ભગવાન મળવાના જ છે, હવે તો મારા આત્માનું કલ્યાણ થવાનું જ છે તમારે. એવું જે દિવસે ધારી લીધું ને, હું કહું છું એ દિવસથી આપણું પતન પણ થવાનું શરૂ થઈ જાય કદાચ તમારે. કારણ કે આ માર્ગમાં ઘણો પેશન્સ, ધૈર્ય, ધીરજ જાળવવાની જરૂરી છે. આપણે જેટલી પ્રગતિ કરશું એટલી પ્રગતિ ઓછી જ છે એમ સમજીને, એમ ધારીને આપણે આગળ વધવાનું છે. હું જે કરું છું કાંઈ નથી કરતો એમ સમજવાનું છે. જે કરું છું ભગવાન થકી જ કરું છું, ભગવાન જ મને શક્તિ આપે છે, એટલે હું આગળ વધી રહ્યો છું એમ સમજવાનું છે તમારે. તો જ આપણે કહી શકીએ કે આપણે સાચી પ્રગતિ આપણે કરીએ છીએ. અધરવાઇઝ ઘણી વાર શું છે, આપણે ભક્તિ માર્ગમાં આગળ વધીએ ને તો એનો પણ આપણને ક્યારેક ઘમંડ આવી જાય છે તમારે, અથવા તો એનું પણ અભિમાન આવી જાય છે કે ભાઈ હું જો આટલા લેવલ સુધી આગળ વધી ગયો, મેં આટલી માળા કરતો થઈ ગયો તમારે, હું આવી રીતે આમ બધું યાત્રા કરી આવ્યો, બધું કર્યું, તે કર્યું, કંઈક ને કંઈક રીતે. એટલે કે આ બધી ચીજમાંથી પણ આપણે, કારણ કે ભગવાને કીધું ને, દંભ, ઘમંડ અને અભિમાન એ પણ પાછું અસુરી દુર્ગુણો જ છે આપણે. એટલે કે ટૂંકમાં આપણે ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને તો આપણે બહુ નિર્મળ, કોમળ હૃદયથી ભગવાનના શરણે જવાનું છે. કઠોરતાથી પણ ન જવાનું. ભગવાને કઠોરતા છે એ પણ આપણને દુર્ગુણ જ બતાવ્યો છે. આ રીતે ભગવાન આપણને 22મા શ્લોકમાં બતાવે છે કે ભાઈ કેવી રીતે આપણે નરકના દ્વારથી બચવાનું છે અને કેવી રીતે આપણે આત્માના કલ્યાણ માટે આગળ વધવાનું છે.
અને હવે જેમ કીધું એવી રીતે છેલ્લા શ્લોકમાં ભગવાન આપણને બતાવે છે કે ભાઈ શાસ્ત્રોમાં પૂરેપૂરો વિશ્વાસ આપણે રાખવો બહુ જરૂરી છે. તો ભગવાન કહે છે જે મનુષ્ય શાસ્ત્રીના આદેશોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં આવે તે મનસ્વી વર્તન કરે છે તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો કે નથી પરમગતિ પામતો. હવે આના સંદર્ભમાં આપણે છે ને એક દાખલો લઈએ. જેમ કે માની લો ઘણી વાર આપણે કહીએ ને કે ભાઈ હું ભક્તિમાં આગળ વધીશ, તમારે શાસ્ત્રો મને નથી પચતા, હજી તમારે શાસ્ત્રોનું જ્ઞાન મેળવવું મારા માટે બહુ અઘરું છે. હોઈ શકે, બરાબર છે. પણ જેમ ભગવાન છે ને આપણને કહે ને કે ભાઈ જેમ આપણે ભક્તિમાં આગળ વધતા હોઈએ ને ભગવાન એના ભક્તોને અજ્ઞાન પણ નથી રાખતા. પણ આપણે શું છે સંપૂર્ણ રીતે શાસ્ત્રોને આપણે કહે ને કે નહીં ઇગ્નોરન્સ અથવા એવોઇડ બી ન કરી શકીએ આપણે. આના સંદર્ભમાં જો આપણે દાખલો લેવો હોય, આપણે આજે એક માની લો એક કમ્પાઉન્ડર હોય તમારે. આજે પહેલાના વખતમાં શું છે કમ્પાઉન્ડર લોકો પણ છે ને ઘણી વાર છે ને ડોક્ટર કરતા પણ છે ને સારી રીતે સારવાર કરતા, તમારે સારી રીતે કે ને કે નાની નાની ઓપરેશન પણ એ લોકો કરી લેતા તમારે. અથવા તો આપણે ઘણી વાર શું કહીએ છીએ કે ભાઈ પઢા લિખા હુઆ વૈદ, એટલે કે ભાઈ જે ભણેલો ગણેલો કમ્પાઉન્ડર અથવા વેદ હોય એટલે કે થઈ ગયો ડોક્ટર. ભણેલો ગણેલો મિસ્ત્રી હોય એટલે કે એન્જિનિયર. ભણેલો ગણેલો મુનિમ હોય એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. આપણી દેશી ભાષામાં આવી રીતે વર્ણન થાય ને ઘણી વાર તમારે. તો વાત થોડે ઘણી અંશે સાચી છે, પણ આપણે શું છે આજે જેમ કે એ જ કમ્પાઉન્ડર માની લો નાની મોટી ઈજા કે નાની મોટી બીમારીને બધાને સુધારી દેતો હોય તો એને આપણે કહીએ ને કે ભાઈ મોટો સર્જન ન બની શકે તમારે. જ્યાં સુધી એને આવી રીતે જ્ઞાન અને અનુભવ પ્રાપ્ત ન કર્યો હોય ત્યાં સુધી એને લોક માન્યતા પ્રાપ્ત ન થાય, એને કોઈ સર્ટિફિકેટ પ્રાપ્ત ન થયેલું હોય. તો આપણે જેમ કીધું ને આ કલયુગમાં છે ને આપણે ભક્તિ માર્ગમાં તો આપણે આગળ વધશું આપણે અને વધી પણ રહ્યા હોય તમારે. પણ જે આવનારા લોકો બધા જે છે ને એ આપણો પ્રતિકાર બહુ કરશે તમારે. ભાઈ નવો ભક્ત બન્યો છે, નવું બધું કરે છે અને કંઈક આડોવડું થાય ને તરત આપણને મીણા ટોળવા પણ મારશે, સંભળાવવા પણ આવી જશે. એ તું તો બહુ ભક્તિમાં આગળ વધતો, તારી હારે કેમ આમ થયું? આમ તો થવું ન જોઈએ તારે. ભગવાનનો બહુ મોટો ભક્ત છે ને. તો ત્યારે કોના સહારે આપણે એને પ્રતિકાર કરશું તમારે? આપણે જો આ શાસ્ત્રમાં લીધેલું જ્ઞાનને આપણે પ્રાપ્ત નહીં કરીએ, એને અંગીકાર નહીં કર્યું હશે તો એનો પ્રતિકાર નહીં કરી શકીએ. અને પ્રતિકાર ન કરવાના કારણે શું છે લોકોના વિરોધ છે ને આપણી પ્રત્યે ઓર બમણા થશે. હવે એ તો હારી ગયો, એ તેને તો હથિયાર હેઠા મૂકી દીધા, એ તો કંઈ કરી શકવાનો નથી. ઉલટાનું જો ઓર એની સાથે આમ થયું તેમ થયું તમારે, ત્યારે એ બધી ચીજ આપણા માટે અસહ્ય થઈ જશે. તો ત્યારે આપણને શાસ્ત્રો જ છે ને મદદ કરવાના છે, લોકોનો પ્રતિકાર કરવાનો. કલયુગમાં આપણે કહીએ ને કે ભાઈ લોકોનો વિરોધ કરવો પણ છે ને બહુ જરૂરી છે તમારે ભક્તિ માર્ગમાં આગળ વધવાની માટે કે જેથી કરીને તમે બધા આવતા અવરોધ અથવા એના બધા અડચણો અને વિઘ્નોને તમારે દૂર કરો છો. આપણે જેમ કે અત્યારે આ કીર્તિમાન પ્રભુજી જે આપણે બાળાઓ માટે અથવા તો આપણે યુવાન સ્ત્રીઓ અને છોકરીઓ માટે જે બધા ક્લાસીસ ચાલે છે તમારે, શું કામે આપણે બધું કરીએ છીએ તમારે? કારણ કે આવનારી પ્રજા કલયુગમાં વાળી છે તમારે. એ લોકો આપણે કહીએ અસુરી પ્રજા છે. જો એનો આપણે વિરોધ કરતા નહીં શીખીએ તો આપણે દટાઈ જશું તમારે, ઓર દબાઈ જશું તમારે. એટલા માટે ભગવાન પણ આપણને અહીંયા સરસ રીતે આ શ્લોકમાં બતાવે છે કે ભાઈ શાસ્ત્રોની ક્યારે આપણે ઇગ્નોર ન કરી શકીએ, એની અવહેલના ન કરી શકીએ. એનો સહારો તો લેવાનો જ છે આપણે, અને એના સહારે જ છે ને આપણે મજબૂત થવાનું છે. જ્ઞાનરૂપી શસ્ત્ર આપણા હાથમાં કેળવવાનું છે, અને જ્ઞાનરૂપી શસ્ત્રથી છે ને બધાને લોકોને મહાત કરવાના છે આપણે, અને આપણે આપણા ભક્તિ માર્ગમાં આગળ વધવાનું છે. તો દેટ ઇઝ ઓલ્સો બહુ જરૂરી છે તમારે. આ રીતે આપણો અહીંયા 16મો અધ્યાય કમ્પ્લીટ થાય છે. વાંચા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યશ્ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. હરે રામ હરે શ્રીલ રામ. પ્રભુપાદ की जय. श्री राधा गोविंद प्रणाम. છે. हरे कृष्ण सर्वेने जी कहते हैं प्रभु जी अपना एंड से बोलो. अच्छा હરે योगिनी કૃષ્ણ माता जी પ્રભુજી, हाँ હરે કૃષ્ણ પ્રભુજી. એટલે એનાઉન્સમેન્ટ છે પ્રભુજી. તો हाँ અત્યારે જન્માષ્ટમી ચેલેન્જ છે આ વખતે, તો બધા પાર્ટિસિપેટ કરવાનો પ્રયત્ન કરો. આપણા બાળકોને પણ પેઇન્ટિંગ કરતા હોય, સરસ ગાઈ શકતા હોય તો વૈષ્ણવ બોડીઓ ભજનો પણ ગાઈ શકે, અને ખૂબ સરસ છે. અને સવારમાં મંગળ આરતીની પણ ચેલેન્જ છે.